બાપા સીતારામ સર્વ ખેડૂત મિત્રોને પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજની જે મિત્રો કૃષિ માહિતી છે ઉનાળુ તલ બિયારણ વિશે માહિતી। ઉનાળુ તલ બિયારણ જે મિત્રો આપણે જે વાત કરીએ કે કયા સમયે વાવેતર કરી શકાય, આમ તો ગવર્મેન્ટના નિયમ પ્રમાણે એન્ડ રૂલ્સ એન્ડ રેગ્યુલર પ્રમાણે 15 જાન્યુઆરીથી માંડી અને 25 થી 30 ફેબ્રુઆરી સુધી વચ્ચે તમે મિત્રો ઉનાળુ તલનું વાવેતર કરી શકો। પણ તલમાં જ્યારે ઠંડીનું પ્રમાણ ઘટે તો એ સમય પ્રમાણે વાવેતર કરો તો એનો વિકાસ સૌથી વધારે સારો થાય છે મિત્રો। અને ખાસ વાત કરું, ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય છે અત્યારે હાલમાં ઠંડી ખૂબ જ પડી રહી છે, તો અત્યારે જે ઠંડી પડી છે મિત્રો, તો અત્યારે ઠંડીમાં વાવતા નહીં મિત્રો, થોડાક 4-5 દી કે અઠવાડિયું ખમી જાજો। જ્યારે ઠંડીનું પ્રમાણ ઘટે કે ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય ક્યારે વાવી શકાય, તો ઘણી ફેરી તમે વાડીએ હુતા હોય કે ઢાળિયામાં હુતા હોય, રાતે તમારે પંખો કરવાની જરૂર પડતી હોય મિત્રો, તો એ સમયમાં તલનું વાવેતર કરી શકાય, જેથી કરીને આપણને કોઈ વિકાસમાં કે એની વિકાસમાં કે આપણે ઉગવામાં કોઈ જર્મિનેશનમાં કોઈ આપણે તકલીફ પડે નહીં મિત્રો। તો આ હતી તલના બિયારણને કયા સમયે વાવી શકાય। તલમાં ખાસ કરીને મિત્રો કઈ કઈ કંપનીની વેરાયટી વધારે કરવાથી આપણે સૌથી વધારે સારું ઉત્પાદન મળી રહે મિત્રો, તો ખાસ કરીને આપણે જે વાત કરીએ મંગલમ કંપનીના જે તલ આવે છે, મંગલમ કંપનીના 66 નંબર તલ આવે છે, જે સોટિયા તલ આવે છે, તો એ પણ વાવેતર કરી શકાય છે। મંગલમ કંપનીના બ્લેક તલ આવે, બ્લેક ઓફ બ્લેક નામની વેરાયટી આવે, એ પણ વાવેતર મિત્રો કરી શકાય છે। અક્ષય કંપનીના જે તલ આવે છે 2020 નામના તલ આવે છે, જે સફેદ તલમાં આવે છે, એ પણ વાવેતર કરી શકાય છે। અક્ષય કંપનીના બ્લેક તલ આવે, એ પણ વાવેતર કરી શકાય છે। અવની કંપનીની જે વેરાયટી આવે, ઓગણી વેરાયટી આવે, ઓગણી પ્લસ નામની વેરાયટી સફેદ વેરાયટી આવે છે, અવની કંપનીના બ્લેક ગોલ્ડ વેરાયટી આવે છે, એ પણ વાવેતર કરી શકાય। નિધિ કંપનીની જે વેરાયટી આવે પ્રાઇમ નામની, નિધિ પ્રાઇમ નામની જે વેરાયટી આવે સફેદ તલમાં, એ પણ તલનું વાવેતર કરી શકાય મિત્રો। અને નિધિ કંપનીના જે ઝેડ બ્લેક તલ આવે છે મિત્રો, જે 311 નામની જે વેરાયટી આવે છે, એ પણ વાવેતર મિત્રો કરી શકાય। અને જે વંતારા કેમિકલ કંપનીના જે ગબ્બર નામના સફેદ તલ આવે છે, એનું પણ સૌથી વધારે ઉત્પાદન મળતું હોય તો વંતારા કંપનીના ગબ્બર નામના સફેદ તલ આવે એનું પણ વાવેતર મિત્રો કરી શકો। વંતારા કંપનીના જે કાળિયા નામની જે વેરાયટી આવે છે, જે કાળા તલમાં સૌથી વધારે ઉત્પાદન આપતી જાત હોય, તો વંતારા કંપનીના જે કાળિયા તલ આવે એનું પણ વાવેતર મિત્રો કરી શકવાથી આપણે સૌથી સારામાં સારું ઉત્પાદન મિત્રો મળી રહે। આ કઈ વેરાયટી કરવાથી આપણે વધારે ઉત્પાદન મળી રહે, તો એની વિશે મેં તમને મિત્રો માહિતી આપી છે। ખાસ કરીને પાયામાં કયું ખાતર વાપરવું, પાયામાં જે આપણે વાત કરીએ મિત્રો, તો ડીએપી જે 1 વીઘે 20 કિલો અને એની સાથે વનિતા કંપનીનું ન્યુટ્રીકિટ નામનું જે ખાતર આવે છે, 100 રૂલીસ ન્યુટ્રીકિટ નામની જે ખાતર આવે છે, 1 એકરે 25 કિલો, આ રીતના ખાતર વાપરવાથી મિત્રો આપણે તલમાં સૌથી સારામાં સારું ઉત્પાદન તમને મળી શકે। અને જ્યારે પૂરતી ખાતર જ્યારે 30 દિવસે અને 60 દિવસે જ્યારે ખાતર વાપરતા હોય મિત્રો, તે આપણે ઉરિયા નાખતા હોય, પણ જે ખેડૂત મિત્રો ઉરિયા ન વાપરવું હોય તો કેલ્શિયમ અને મેગ્નેશિયમ નામનું જે ખાતર આવે છે, વનિતા કંપનીનું જે લિક્વિડ ફોર્મમાં આવે છે, તો 1 એકરે જે 7.5 કિલોની જે કંપનીની ભલામણ છે, તો એમ પાણી સાથે પણ તમે આપી શકો, જેથી કરીને તલમાં તમે 20 થી 25% ઉત્પાદન વધારે મિત્રો મેળવી શકો। હવે વાત કરીએ, ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન એવા છે કે તલમાં લાંબા પાનની દવા વિપ્સ ઉપર આવે છે, પણ તલમાં ગોળ પાનની દવા આવતી નથી। તો તલમાં જે ગોળ પાનની દવા નથી આવતી, તો મિત્રો જ્યારે તમે તલનું વાવેતર કરતા હોય તો એ સમયમાં તલમાં તમે જ્યારે તલ છાંટી ગયો કે અથવા તમે ઓટોમેટિક ઓળેથી વાવી ગયો, તો એ સમયમાં વાવ્યા પછી જ્યારે પેલું પાન આપતા હોય તો એ પહેલા તમે સ્ટોમ્પ એક્સ્ટ્રા પેન્ડી મિથાઇલનો પણ ઉપયોગ 30% કરી શકો, અથવા સ્ટોમ્પ એક્સ્ટ્રાનો પણ ઉપયોગ કરી શકો, અથવા યુપીએલ કંપનીનું ઇમિકસ નામની જે દવા આવે છે મિત્રો, યુપીએલ કંપનીનું ઇમિકસ। હવે ઇમિકસ કઈ રીતના દવા વાપરવાની છે એની તમને માહિતી આપી દઉં। પેલું પાન જ્યારે પાઈ ગયો અને પાઈ દીધા પછી 36 કલાક ઉપર દવા છાંટી ગયો, 1 એકરમાં 1 લીટર ઉપરથી દવા છાંટી ગયો, એટલે એક પણ પ્રકારનું ખડ નિંદામણ ઉગતું નથી મિત્રો। જેમ કે લાંબા પાનનું હોય કે જેમ કે ગોળ પાનનું હોય, તો એક પણ નિંદામણ ઉગતું નથી। હવે વાત કરીએ કે તલમાં અંદાજિત કેટલા દિવસે મિત્રો પાકતી જાત છે। તલમાં કોઈ આમ તો ફિક્સ હોય છે કે 90 થી 100 દિવસે પાકતી જાત હોય છે, પણ જ્યારે તમે જો જાન્યુઆરી મહિના ઉતરી જાય અને જ્યારે 15 ફેબ્રુઆરી આસપાસ કરો મિત્રો, તો એ તલ તમારે પાછા 75 થી 80 દિવસે પણ પાકી જાય છે મિત્રો। તો તલની 90 થી 100 દિવસે બધી વેરાયટી પાકતી જાય છે, પણ જ્યારે ઠંડીનું પ્રમાણ ઘટે અને એ સમયમાં તમે વાપરો તો 75 થી 80 દિવસે પણ તલ નીકળી જાય છે। તલમાં કોઈ પણ વેરાયટી કરો, કાળા કરો કે સફેદ કરો, જે કોઈ પણ ખેડૂત સૌથી ઓછામાં ઓછું ઉત્પાદન તમે 6 મણથી માંડી અને વધારે ઉત્પાદન 14-15 મણ સુધી મિત્રો તમે ઉત્પાદન તમે લઈ શકો, અંદાજિત ઉત્પાદન। પછી તો ખેડૂતની મહેનત, માવજત
વાતાવરણ, પાણી, હવા અનુકૂળ આ બધા ધ્યાનમાં રાખીને ખેડૂતને ઘણા વધારે ઉત્પાદન પણ મળતું હોય છે મિત્રો. તો બસ મિત્રો, આજની તલની એટલી જ માહિતી. આવીને આવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ છે પાયલ એગ્રો એજન્સી, એને મિત્રો જોતા રહો. અને આવા નવા વિડીયો માહિતી મેળવવા માટે અમારી જે યુટ્યુબ ચેનલ જે પણ ખેડૂત મિત્રો સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો વહેલાથી પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી અવનવી નવી માહિતી, નવી ટેકનોલોજી વિશે સંપૂર્ણ મિત્રો તમને માહિતી મળી રહેશે. આજના બાપા સીતારામ.